હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલ સૂજીના મોદકની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં થોડા બદામ હોય છે તેને આપણે આ રીતે ક્રશ કરીને લઈ લીધા છે. થોડો ઇલાયચીનો પાવડર, 2 ચમચી જેટલું ઘી, 1 કપ જેટલું દૂધ, અડધા કપ જેટલી સૂજી અને 3/4 કપ જેટલી આપણે અહીંયા ખાંડ લીધી છે. તો આપણે બધી વસ્તુ લઈ લીધી છે. તો હવે મોદક બનાવવા માટે આપણે અહીંયા એક પેન લઈશું અને હવે આપણે તેમાં જે 2 ચમચી જેટલું ઘી લીધું છે તે બધું જ ઘી આપણે આમાં એડ કરી દઈશું. આપણે આમાં વધારે પડતા ઘીની જરૂર નથી પડવાની. તો આ રીતે આપણે 2 ચમચી ઘી લઈ લીધું છે. તો હવે આપણું ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે અડધા કપ જેટલી સૂજી લીધી છે તે સૂજી આપણે આમાં એડ કરી દેવાની છે. આ રીતે 2 ચમચી ઘીમાં તો આપણી સૂજી એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે અને એકદમ સરસ એવી સોતે થઈ જશે. તો હવે આને સરસ એવી મિક્સ કરી દઈશું અને એકદમ સરસ આપણે તેને ઘીમાં થોડી શેકી દઈશું. આ રીતે ઘીમાં સરસ એવી સૂજીને શેકવાથી તેનો સરસ એવો ફ્લેવર આવી જાય છે અને એકદમ સરસ તે કૂક પણ થઈ જાય છે. તો આ રીતે આપણે તેને સરસ એવા ચલાવતા જઈ અને તેને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી સૂજી શેકાઈ અને તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણે સૂજીને એકદમ સરસ બ્રાઉન નથી કરી દેવાની, નહીં તો આપણા મોદકમાં સૂજીનો બળેલો સ્વાદ આવશે એટલા માટે. તો હવે આપણી સૂજી છે તે એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો હવે આપણે જે ખાંડ લીધી છે તે બધી જ ખાંડ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે આ રીતે એને સરસ એવી મિક્સ કરી દઈશું. આ રીતે પહેલાં ખાંડ એડ કરી દેવાથી આપણી ખાંડ થોડી ઓગળે છે અને એકદમ સરસ તેમાં કેરેમલનો એકદમ સરસ એવો ટેસ્ટ આવી જાય છે. તો આપણી સરસ એવી ખાંડ થોડી ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જે 1 કપ આપણે જે દૂધ લીધું છે તે આપણે તેમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે તેમાં દૂધ એડ કરી દેવાનું છે અને એકદમ સરસ આપણે દૂધ એડ કરી દીધું છે અને હવે તેમાંથી આપણે થોડું આ રીતે દૂધ બચાવી લેવાનું છે અને હવે આ દૂધ આપણે એડ કરી દીધું છે. તો આને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું. તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની છે. તો એકદમ સરસ પહેલાં આપણે આને મિક્સ કરી દઈશું. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે જે દૂધ બચાવ્યું છે તેમાં આપણે આ રીતે થોડો યલો ફૂડ કલર એડ કરીશું, જેથી કરીને આપણા મોદકમાં એકદમ સરસ તેનો કલર આવી જાય. તો આપણે તેમાં 1 ચૂટકી જેટલું જ આપણે ફૂડ કલર આપણે એડ કરીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું દૂધ સાથે. અને હવે આ દૂધ છે તે આપણે આ રીતે સૂજીમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે તેનો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. તો એકદમ સરસ એવો આપણા મોદકનો કલર છે તે યલો આવી ગયો છે. જો તમારી પાસે ફૂડ કલર ના હોય તો તમે તેને વ્હાઇટમાં પણ બનાવી શકો છો. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ ટુ લો કરી અને એકદમ સરસ આપણે સૂજીને પકાવી લઈશું. તો આ રીતે આપણે એકદમ સરસ હલાવતા જઈને સૂજીને પકાવવાની છે. જો આપણે આ રીતે હલાવવાનું બંધ કરીશું તો આપણી સૂજી છે તે પેનમાં ચોંટી જશે એટલા માટે. તો આ રીતે એકદમ સરસ તેને મિક્સ કરતા જઈ અને સારી રીતે આપણે તેને પકાવી લઈશું. આપણું ઘી થોડું રિલીઝ થવા માંડે ત્યાં સુધી આપણે તેને પકાવવાની છે અને હવે આપણે તેમાં થોડોક ઇલાયચીનો પાવડર એડ કર્યો છે ફ્લેવર માટે. આનાથી આપણા સરસ એવા મોદકમાં એકદમ સરસ ઇલાયચીનો ફ્લેવર આવી જાય છે. તો હવે આપણે આને સરસ એવા કન્ટિન્યુ ચલાવતા જઈ અને એકદમ સરસ થોડું ડોના ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે અને સૂજી એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ ગઈ છે. તો હવે આપણે આને સરસ એવા આ રીતે ડોના ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે આને આ રીતે કૂક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી સૂજી ડોના ફોર્મમાં આવી ગઈ છે અને એકદમ સરસ તેનો લોટ આ રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે આને નીચે ઉતારી અને આપણે આ બધું જ બેટર છે તે એક પ્લેટમાં આ રીતે અલગ કરી લઈશું, જેથી કરીને તે એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય એટલા માટે. તો આપણે સરસ એવી રીતે આ રીતે ચમચાની મદદથી બધું જ બેટર થોડું આ રીતે આપણે ફેલાવી દઈશું, જેથી કરીને તે એકદમ સારી રીતે થોડું ઠંડુ થઈ જાય એટલા માટે. તો આ રીતે આપણે બેટરને થોડું ઠંડુ કરી લેવાનું છે. તો આપણું બેટર એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને આપણા હાથમાં આ રીતે થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે એકદમ સરસ બધા જ બેટરને આપણે મિક્સ કરી અને એકદમ સરસ લોટ બાંધીએ તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને લાડુ બનાવતી વખત આપણું બેટર છે તે છૂટું ના પડી જાય એટલા માટે. તો આ રીતે એકદમ સરસ આપણે તેને આ રીતે લોટ બાંધીએ તે રીતે આપણે તેને મસળી લેવાનું છે, જેથી કરીને આપણું બેટર છે તે એકદમ સરસ ચીકણું થઈ જાય અને આપણા મોદક છે તે એકદમ પરફેક્ટ શેપમાં બની અને રેડી થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણું સરસ મોદક બનાવવા માટેનું બેટર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે અને તે હાથે ચોંટતું પણ નથી. તો હવે આપણે આમાંથી મોદક બનાવી લઈએ. તો મોદક બનાવવા માટે આ રીતે એકદમ સરસ મોદકનું આપણે મોલ્ડ લીધું છે. આ આપણે કિરાણાની સ્ટોર પર આસાનીથી મળી જાય છે, વાસણની સ્ટોર પર. તો આ રીતે આપણે મોદકનું આ રીતે લઈ લીધું છે
અને હવે આપણે તેમાં આ રીતે થોડી લાંબા કટમાં પીસમાં કટ કરેલી આ રીતે બદામના ટુકડા લેવાના છે. તો આપણે એ ટુકડા આ રીતે પહેલાં આપણે મોળમાં મૂકી દઈશું, જેથી કરીને તેની ઉપર એકદમ સરસ તેની ડિઝાઇન આવી જાય. અને હવે આપણે આમાંથી થોડું આ રીતે બેટર લઈ અને આ રીતે એકદમ સરસ દબાવતા જઈ અને તેના મોળમાં આપણે તેને ભરી લઈશું. અને આપણું બેટર એકદમ સરસ એવું ટાઈટ હોવું જોઈએ, જેથી કરીને આપણા મોદકનો શેક એકદમ સરસ પરફેક્ટ આવે એટલા માટે. તો હવે આપણે આ રીતે સરસ તેમાં બંને બાજુથી ભરી લઈશું. તો આ રીતે આપણે સરસ બંને બાજુ ભરી લીધું છે. તો હવે આપણે આને આ રીતે મોડી અને વાખી દેવાનું છે અને એકદમ સરસ ફીટ એવું વાખી દેવાનું. અને હવે આપણે તેને એકદમ સરસ દબાવી અને તેમાં બેટર છે તે સ્ટફિંગ આપણે ભરીશું અને આપણે વચ્ચે આ રીતે થોડો ખાડો કરીશું અને એકદમ સરસ એવું ખાડો કરી અને હવે આપણે જે બદામને એકદમ સરસ નાની પીસીને રાખી છે તે બદામ આપણે આમાં એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટ બદામનું તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરવા માગો તો કરી શકો છો. અને હવે ઉપરથી આ રીતે થોડું સ્ટફિંગ લઈ અને આ રીતે તેને પેક કરી અને એકદમ સરસ દબાવી અને આપણે મોદકને બનાવીને રેડી કરી લઈશું. અને હવે આ વધારાનું સ્ટફિંગ છે તે આ રીતે અલગ કરી લઈશું. તો આ રીતે આપણે મોદકને બનાવીને રેડી કરવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ એવા પરફેક્ટ મોદક છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો એકદમ ફટાફટ મોદક બની અને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ શેપ સાથે આપણા મોદક છે તે બની અને રેડી થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા જ મોદકને બનાવી લેવાના છે. તો આ રીતે મેં બધા જ મોદક છે તે બનાવી અને તૈયાર કરી દીધા છે. તો ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલ આપણા સૂજીના મોદક છે તે બની અને તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણા સૂજીના મોદકની રેસીપી.